ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે વધુ 3 ઉમેદવારની યાદી જાહેર કરી છે। 26 લોકસભા બેઠકમાંથી ભાજપે અત્યાર સુધી કુલ 19 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે હવે 7 બેઠક પર ઉમેદવારની યાદી જાહેર કરવાની બાકી છે। જાહેર કરાયેલા 3 ઉમેદવારમાં પોરબંદરથી રમેશ ધડુક, બનાસકાંઠાથી પરબત પટેલ અને પંચમહાલથી રતનસિંહનું નામ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। 26 લોકસભા બેઠકમાંથી ભાજપે અત્યાર સુધી કુલ 19 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે કે હજી 7 બેઠક પર ઉમેદવારની યાદી જાહેર કરવાની બાકી છે। જાહેર કરાયેલા 3 ઉમેદવારમાં પોરબંદરથી રમેશ ધડુક, બનાસકાંઠાથી પરબત પટેલ અને પંચમહાલથી રતનસિંહનું નામ સામે આવ્યું છે। પોરબંદર, બનાસકાંઠા અને પંચમહાલથી ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે। પોરબંદરથી રમેશ ધડુકનું નામ સામે આવ્યું છે, બનાસકાંઠાથી પરબત પટેલનું નામ સામે આવ્યું છે, તો પંચમહાલથી રતનસિંહનું નામ જાહેર થતાં જ તેઓના સમર્થકોમાં અત્યારે ખુશીનો માહોલ છે। સની જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ સંવાદદાતા સની। પોરબંદર, બનાસકાંઠા અને પંચમહાલ બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે। આ જાહેરાત થતાની સાથે જ કેવા સમીકરણો બદલાયા છે? આ ત્રણેય ઉમેદવારોના સમર્થકોમાં કેટલી ખુશી અને જે ઉમેદવારોનું પત્તું કપાયું છે, જેમની શક્યતાઓ બહોળી લાગી રહી હતી, તેઓમાં અત્યારે કેટલી નારાજગી લાગી રહી છે? વાત કરવામાં આવે તો ગોંડલના મોટા ઉદ્યોગપતિ એવા રમેશ ધડુકનું હવે પોરબંદર સીટ ઉપર ભાજપ દ્વારા નામ ફાઇનલ કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે મોટા ઉદ્યોગપતિથી અત્યારે તેમની જયરાજસિંહ જાડેજાના ઘરે અત્યારે મિટિંગ ચાલુ થઈ ગઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે 4 વાગે તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે। હાલ તો તેઓ ગુપ્ત મિટિંગ યોજી રહ્યા છે કે કઈ રીતે તેઓનું જે નામ ફાઇનલ થયું છે અને આગામી સમયમાં કેવી પોરબંદર ખાતેની રણનીતિ ઘડવામાં આવશે। બીજી તરફ એ મહત્વની વાત છે કે લલિત રાદડિયા અને ચેતનાબેન રાદડિયાનું નામ ઘણા સમયથી સામે આવ્યું હતું। બીજી તરફ કહી શકાય કે જે જસુમતીબેન કોરાટ છે, તેઓ પણ આ જે પોરબંદર સીટ ઉપર ટિકિટની માંગણી કરી રહ્યા હતા। આ બંને ઉમેદવારોમાં જો કોઈને ટિકિટ આપવામાં આવે તો કોકને કોક નારાજ થાય, તે માટે હવે ગોંડલના મોટા ઉદ્યોગપતિ એવા રમેશ ધડુકને ટિકિટ આપી દેવામાં આવી છે અને તેને લઈને અત્યારે કહી શકાય કે ગોંડલ ખાતે તેઓની મિટિંગ શરૂ થઈ ચૂકી છે। જી બિલકુલ, માહિતી માટે